ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જે આપણું છે મૂડી ભંડોળમાં ફેરફાર યુનિટ આપણું જે 5 છે મૂડી ભંડોળમાં ફેરફાર, જેમાં ત્રણ ટાઈપના દાખલા પૂછાય છે। શેર મૂડીનું એકત્રીકરણ અને વિભાજન, બોનસ શેર બહાર પાડવા, પોતાના શેર પાછા ખરીદવા, એના વિશે આપણે માહિતી મેળવશું। શું છે આપણું મૂડી ભંડોળમાં ફેરફાર? ત્રણ ટાઈપના દાખલા આવે છે: શેર મૂડીનું એકત્રીકરણ અને વિભાજન, બોનસ શેરને બહાર પાડવા, પોતાના શેર પર પાછા ખરીદવા। આપણે ત્રણેય લેક્ચરમાં અલગ અલગ દાખલા વિશે માહિતી મેળવશું। સૌપ્રથમ જોઈએ શેર મૂડીનું એકત્રીકરણ અને વિભાજન। એકત્રીકરણ અને વિભાજનમાં શું હોય? તેમાં બે પ્રકારની આમનોંધ આવે છે। જ્યારે શેર મૂડીનું વિભાજન થાય એટલે કે 100 રૂપિયાનું હોય ને 10 રૂપિયામાં કન્વર્ટ થઈ જાય અલગ અલગમાં, તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। આ 100 રૂપિયાનો હોય 10 નું હોય 10 નું હોય 100 માં ગમે એમાં કન્વર્ટ થઈ જાય છે, વિભાજન કરનારું, તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા। ત્યારબાદ શેર મૂડીનું સ્ટોકમાં રૂપાંતર થાય, તો જ્યારે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર અને તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા। આ તો બે કમ્પલસરી આવશે, જો વટાવ હોય તો ઉધાર આવશે ને પ્રીમિયમ હોય તો જમા। એ તો આપણે પહેલેથી શીખીએ જ છીએ। સ્ટોક પર વટાવ ખાતે હોય તો ઉધાર અને સ્ટોક પર પ્રીમિયમ ખાતે હોય તો જમા। આ બે પ્રકારની આમાં આમનોંધનો સમાવેશ થાય છે। ચલો હવે આપણે દાખલા વિશે માહિતી મેળવશું। આજના વિડીયોમાં આપણે જોઈએ છીએ દાખલા નંબર 3। ચલો દાખલા નંબર 3 વિશે માહિતી મેળવીએ। તમે એની રકમ પહેલા એક વખત જોઈ લો। 100 રૂપિયાનો એક એવા શેરની બનેલી 5 લાખની કંપનીની ભરપાઈ થયેલી મૂડી છે। તેઓ આ મૂડીનો 10 રૂપિયાનો એક એવા ઇક્વિટી અને 10 રૂપિયાનો એક એવા 10% પ્રેફરન્સ શેરમાં 3/2 પ્રમાણમાં વિભાગીકરણ કરવાનું નક્કી કરે છે। પહેલું શું છે? વિભાગીકરણ। ચલો કરી નાખીએ। શું આવે છે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પેલા માટે આ કેટલા રૂપિયાનો છે? આપણો 100 રૂપિયાનો, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। આ કેટલા રૂપિયાનો? 10 રૂપિયાનો। અને તે બીજું કોને કન્વર્ટ કરવાનું છે? 10%ની પ્રેફરન્સ શેર, તે 10%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે। આ પણ કેટલાનો છે? 10 રૂપિયાનો। તો ટોટલ કેટલાનું છે આપણું? 5 લાખની બનેલી છે। એને શું કીધું છે? કયા પ્રમાણમાં વેચી દેવાનું છે? 3/2। તો ચલો 5 લાખને 3/2 ના પ્રમાણમાં વેચી દઈએ। 3 લાખ, તો બાકીના કેટલા આવશે? 2 લાખ। ક્લિયર? આ 3/2 ના પ્રમાણમાં કીધું તો આપણે વેચી દીધું। ચલો બીજા નંબરની આમનોંધ, એની અંદર શું કીધું છે? એક કંપનીએ 100 રૂપિયાનો એક એવા પૂરા ભરપાઈ થયેલા 5000 ઇક્વિટી શેરના બદલામાં નીચેના ઇક્વિટી સ્ટોક આપે છે। દરેક શેરના 105 લેખે આપે છે। સ્ટોક કેટલાનું આપે છે? 105 નું। અને છે કેટલાનું? 5000 ને 100 રૂપિયાનું એક। ચલો પેલા આપણી જે એમાં બી બે ડિપાર્ટમેન્ટ છે, પેલા એ કરીએ। દરેક શેરના રૂપિયા 105। ચલો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શું આવશે? તે આપણે શું લખીએ છીએ? ઇક્વિટી સ્ટોક ખાતે। ચલો શેર મૂડી કેટલાની આવશે? તો કે 5000 ગુણ્યા 100, 5000 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 5 લાખ। અને જે સ્ટોક છે એ કેટલાનો આપવાનો છે? 105, તો કે 5000 ગુણ્યા 105 કરી નાખીએ। 5000 ગુણ્યા 105, 5,25,000। તો તમે જોઈ શકો છો આમાં વટાવ આવે છે કે પ્રીમિયમ? તો કે ઉધાર આવે છે। તો ઉધાર શું કહેવાય? વટાવ। તો કે સ્ટોક પર વટાવ ખાતે ઉધાર કેટલાની આવે છે? 25,000। ક્લિયર? હવે આમાં બીજો પાર્ટ બી, દરેક શેર ના રૂપિયા કેટલા છે એમાં? 95। ચલો એની આમનોંધ લખી નાખીએ। ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, એ તો એટલાની જ આવશે, 5 લાખની જ।
તે ઇક્વિટી સ્ટોક ખાતે. સ્ટોક કેટલાના દે છે? 95માં. ચલો કરી નાખીએ. તો કે 5000 ગુણ્યા 95 કેટલા આવશે? 4,75,000. તો આમાં કઈ સાઈડ આવે છે? તો કે જમા સાઈડ. જમા સાઈડ આવે તો એને શું કહેવાય? પ્રીમિયમ. તે સ્ટોક પર પ્રીમિયમ ખાતે કેટલાનું આવશે? 25,000. ક્લિયર? આ ટાઈપની આમ નોંધ હશે તમારી. આ દાખલા નંબર 3 જોયો. હવે આપણે જોઈશું દાખલા નંબર 8. હું બધા અલગ અલગ કરાવું છું. જે સેમ છે તમે જાતે પણ કરી શકો છો. જેમાં મને અલગ અલગ લાગે છે એના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. ચલો દાખલા નંબર 8 જોઈએ. એક કંપનીની પોતાની સત્તાવાર મૂડી 100 રૂપિયાનો એક એવા 5000 ઇક્વિટી શેરમાં વેચાયેલી છે. એટલે કેટલીથી? 5 લાખ. 5000 ગુણ્યા 100. તેમાં વધારો કરીને 8 લાખની કરે છે. હવે તો વધારો કરી છીએ આપણે કરતા નથી. એટલે પહેલાની આમ નોંધ થશે નહીં. લખી નાખીએ. આમ નોંધ થશે નહીં. ચલો બીજાનું જોઈએ. બીજામાં શું કીધું છે આપણને? એક કંપનીની શેર મૂડી 100 રૂપિયાનો એક એવા 4000 પૂરા ભરપાયેલા ઇક્વિટી શેરમાં વેચાયેલી છે. તે કંપનીનું ઇક્વિટી શેરમાં 10 રૂપિયાનું એક એવા 7 ઇક્વિટી શેર અને 10 રૂપિયાનો એક એવા 3 પ્રેફરન્સ શેરમાં વિભાગીકરણ કરે. ચલો વિભાગીકરણ. તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે. ચલો આ કેટલાની આપેલી છે? 100 રૂપિયાનો. એટલે 100 ગુણ્યા 4000. કેમ કે 4000 ની બનેલી છે એટલે કેટલા આવશે? 4 લાખ. અને આ કેટલામાં કન્વર્ટ કરે છે? ઇક્વિટી 10 રૂપિયાનો એક એવા 7. એટલે 70 ગુણ્યા 4000. અને આવશે 30 ગુણ્યા 4000. 7 ચોક 28 એટલે 2,80,000. 4 તેરી 12 એટલે 1,20,000. ક્લિયર? 10 રૂપિયાનો એક એવા 7 એટલે 70 અને 10 રૂપિયાનો એક એવા 3 એટલે 30. ચલો આની ત્રીજી. કંપનીએ 5000 ઇક્વિટી શેરના 100 રૂપિયાનો એક સ્ટોકમાં રૂપાંતર કરે છે. 105. હવે ધ્યાન રાખો 105 હોય તો એમાં શું હશે? વટાવ હશે. વધારે હશે તો વટાવ હશે ને ઓછું થતું હશે તો પ્રીમિયમ હશે. ચલો એમાં પહેલી ઇક્વિટી શેર મૂડી કેટલાની આવશે? 100 રૂપિયાનો એક એવા 5000 ઉધાર 5 લાખ. તે ઇક્વિટી સ્ટોક સોરી આમાં 105 છે એટલે પ્રીમિયમ આવશે. અહીંયા ઉધાર લખી નાખીએ. સ્ટોક પર વટાવ ઉધાર અને તે ઇક્વિટી સ્ટોક ખાતે કેટલું આવશે? 105 ગુણ્યા 5000. ઉપર જઈ જતું આપણું 105 ગુણ્યા 5000 તો ડાયરેક્ટ પણ લખી શકો છો તમે 5,25,000. એટલે 25,000 શું થઈ જશે તમારો? વટાવ. આવી જ રીતે આની બીજી કરી નાખીએ. તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 5 લાખ. તે ઇક્વિટી સ્ટોક ખાતે કેટલા આવશે? ઇક્વિટી સ્ટોક ખાતે કેટલામાં કરે છે? 95. એટલે ઉપર બી જતું 95 એટલે કેટલામાં કરી નાખશો એનું? 4,75,000 અને તે સ્ટોક પર પ્રીમિયમ કેટલાનું આવશે? 25,000. ક્લિયર? ચલો હવે આપણે જોઈશું દાખલા નંબર 12. ચલો ચેક કરીએ શું કીધું છે એમાં. દાખલા નંબર કયો જોઈશું? 12. મેં અમુક રેન્ડમલી જ વચ્ચેના લીધેલા છે. બાકી સેમ જ છે એટલે એમાં કોઈ કરવાની જરૂર આવતી નથી. ચલો 12માં શું કીધું છે તમને? એક કંપનીની ભરપાઈ થયેલી મૂડી 100 રૂપિયાનો એક એવા 1 લાખ ઇક્વિટી શેરની બનેલી છે. કંપનીએ ઠરાવ પસાર કરીને પ્રત્યેક ઇક્વિટી શેરનું 10 રૂપિયાનો એક એવા 6 શેર તથા 5 રૂપિયાનો એક એવા 8 પ્રેફરન્સ શેરમાં વિભાગીકરણ કર્યું. ચલો
વિભાગીકરણ કરે છે તો એની શું થાય છે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલી આવશે? 100 રૂપિયાનો એક છે અને 1 લાખ શેર છે એટલે કેટલા આવશે? 10 લાખ, સોરી 1 કરોડ ઉધાર તે ઇક્વિટી શેર મૂડી કેટલાની છે? 10 રૂપિયાને કેવા 6 એટલે 60 ગુણ્યા 1 લાખ એટલે કેટલા આવશે? 60 લાખ તે પ્રેફરન્સ શેર એ કેટલાનું છે? 5 રૂપિયાનું એક એવા 8 એટલે 8 50 40 ગુણ્યા 1 લાખ એટલે કેટલા આવશે? 40 લાખ. ક્લિયર? ચલો સેકન્ડ નંબર. એક કંપનીએ 100 રૂપિયાનું એક ઇક્વિટી શેરનું 9700ના ઇક્વિટી સ્ટોકમાં ડાયરેક્ટ જ કહી દીધું કેટલામાં કરી નાખ્યું છે? 9700માં. છે કેટલાનું? 100નું. સ્ટોક કેટલાનું? 100 રૂપિયાનું એક એવા 100 એટલે 10,000 અને સ્ટોક કેટલાનો થયા? 9700 એટલે 300 રૂપિયા શું આવે છે તમારું આમાં? પ્રીમિયમ. ચલો કરી નાખીએ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા આવશે? 10,000 તે ઇક્વિટી સ્ટોક ખાતે ડાયરેક્ટ જ આપી દીધું ઇક્વિટી સ્ટોક 9700 તે સ્ટોક પર પ્રીમિયમ કેટલાનું આવશે? પ્રીમિયમ 300. ક્લિયર? ચલો ત્રીજા નંબરની. એક કંપનીએ ₹960નો એક એવા સ્ટોકના બદલામાં 10 રૂપિયાનો એક એવા 100 ઇક્વિટી સ્ટોકના બદલામાં ઇક્વિટી આપે છે. શું આપે છે? સ્ટોકના બદલામાં ઇક્વિટી. ચલો લખી નાખીએ તો કે ઇક્વિટી સ્ટોક ખાતે ઉધાર કેટલાનું આપે છે? 960 તે ઇક્વિટી શેર મૂડી 100 ઇક્વિટી શેર ને 10 નું 1 એટલે 1000 તો 40 રૂપિયા શું આવે છે આમાં? વટાવ. સ્ટોક પર વટાવ 40 થઈ ગયું ઓટોમેટિક 1000. ચલો આ દાખલામાં કોઈને પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો. આમાં એક આ નવી વસ્તુ આવી છે. અત્યાર સુધી આપણે શેરનું જ સ્ટોકમાં કરતા હતા. આમાં સ્ટોકનું શેરમાં થાય છે રૂપાંતર. ક્લિયર? ચલો હવે શું જોઈશું આપણે? દાખલા નંબર 15 જે આપણો છેલ્લો છે, જે તમારું સેમ જ છે, તમને આવડે જ છે. ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. આના જે પ્રીવિયસ યરના પેપર છે એ પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરીશું. ચલો સૌ પ્રથમ શું કીધું છે જોઈ લઈએ. એક કંપનીની શેર મૂડીની 100 રૂપિયાનો કેવા 55,500ના શેરની બનેલી છે. કંપની આ શેરનું દરેક 10 રૂપિયાનો તે એક એવા ઇક્વિટી શેર અને 10 રૂપિયાનો એક એવા 15% પ્રેફરન્સ શેરમાં 3/2ના પ્રમાણમાં વિભાગીકરણ કર્યું. ચલો પેલી એમનો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા આવશે? 55,500 ગુણ્યા 100 એટલે કેટલા આવે છે? 55,50,000 તે ઇક્વિટી શેર મૂડી 3/2ના પ્રમાણમાં આપણને વિભાગીકરણ કરવાનું છે તે 15%ના પ્રેફરન્સ શેર મૂડી. ચલો વહેંચણી કરી નાખીએ. 55,50,000 ગુણ્યા 3/5 એટલે કેટલા આવશે? 33,30,000 માઇનસ 55,50,000 એટલે આવશે 22,20,000. ક્લિયર? ચલો બીજી જોઈએ. એક કંપનીના દરેક 100 રૂપિયાનો એક એવા 37,500 ઇક્વિટી શેરનું દરેક ₹10નો એક એવા 3,75,000 ઇક્વિટી શેરમાં વિભાગીકરણ શેર મૂડીનું શેર મૂડીમાં વિભાગીકરણ કરે છે. ચલો કરી નાખીએ તો આપણે લખી નાખીએ શું થશે એની એમનું તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલાના છે? 37,500 ગુણ્યા 100 એટલે કેટલા આવે છે આપણા? 37,50,000 આ ઉધાર આવશે. તે કોનામાં રૂપાંતર વિભાગીકરણ કરે છે? ઇક્વિટી શેરમાં જ કરે છે.
તે ઇક્વિટી શેર ખાતે જમા. તો આ કેટલાના છે? 3,75,000 સોરી 3,75,000 ગુણ્યા 10 એટલે કેટલા આવશે પાછા? 37,50,000. ક્લિયર? શેર મૂડીનું શેર મૂડીમાં રૂપાંતર છે, પરંતુ આ 100 રૂપિયાનું છે ને આ 10 રૂપિયાનું છે. ચલો ત્રીજો સ્ટેપ. એક કંપનીના 100 રૂપિયાને કહેવા પૂર્ણ ભરપાઈ થયેલા 2500 ઇક્વિટી શેરનું નીચે મુજબ ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કર્યું. હવે 110 છે, 110 હશે તો આની અંદર શું હશે? વટાવ. વધારે હશે તો વટાવ અને ઓછું હશે તો પ્રીમિયમ. ચલો કરી નાખીએ. એમાં પહેલી ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર સ્ટોક પર વટાવ ખાતે ઉધાર તે ઇક્વિટી સ્ટોક ખાતે 110 ની કિંમત. એટલે ચલો 2500 છે, 2500 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 2,50,000 અને ત્યારબાદ છે 110 એટલે 2500 ગુણ્યા 110 કેટલા આવશે? 2,75,000. તો વધારાના 25,000 શું રહી જાય છે? તમારો વટાવ. ચલો એવી જ રીતનો આની જે બીજી છે કરી નાખીએ. તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી સ્ટોક ખાતે અને તે ઇક્વિટી સ્ટોક પર વટાવ ખાતે. સ્ટોક પર વટાવ ખાતે વધારે હશે, સોરી પ્રીમિયમ જમા હોય તો શું આવે છે? પ્રીમિયમ. સોરી નો મિસ્ટેક, પ્રીમિયમ. ચલો અહીંયા તો 2,50,000 જ આવશે. સ્ટોક પર વટાવ કેટલાનો છે? 95. તો કે 2500 ગુણ્યા 95 એટલે 2,37,500. શું આવે છે? 2,37,500 માઇનસ 2,50,000 એટલે 12,500. પ્રીમિયમ કેટલાનું આવે છે આપણું? 12,500. ક્લિયર? આખું ચેપ્ટર તમે જોઈ શકો છો. આમાં ક્યાંય બી ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. મોસ્ટલી બધી આવી જ રીતની આમનો છે. તમે એક વખત ચેક કરી લો અને પ્રેક્ટિસ પણ કરી લો. અહીંયા જેમ કે આપેલું છે શેરનું ઇક્વિટી સ્ટોકમાં ડાયરેક્ટ જ આપી દીધું છે. આમાં શેરના બદલામાં શેર આપેલા છે. જો ખૂટતી હોય તો વટાવ નાખી શકો છો તમે. જેમ કે આની અંદર એક કંપનીએ 9600ના ઇક્વિટી સ્ટોકના બદલામાં ₹10નું એક એવા 1,000 ઇક્વિટી શેર આપ્યા. શું કીધું છે? 9600ના બદલામાં શેર આપ્યા. તો આ 9600 થશે ને આ 1,000 ગુણ્યા 10 એટલે 10,000 થશે. ક્લિયર? શેર મૂડી ખાતે સ્ટોક ખાતે ઉધાર તે શેર મૂડી પછી 400 રૂપિયા થઈ જશે. શું થઈ જશે? તમારો વટાવ, કેમ કે ઉપર ખૂટે છે. ત્યારબાદ અહીંયા વિભાગીકરણ કરે છે. 10 રૂપિયાને કેવા 6 અને 5 રૂપિયાને કેવા 8 એટલે કે આ 60 થશે ને આ 40 થશે. ક્લિયર? બધી પ્રકારની આમ નોંધ આ રીતની જશે. જ્યાં પણ તમને એવું લાગે કે આ નથી સમજાતું ત્યાં તમે મને પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીના જે બીજું ચેપ્ટર છે આનું એના વિશે આપણે માહિતી મેળવશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.